વિસાવદર પાંજરાપોળની હજારો હેક્ટર વીડમાં લાગ્યો દવ। વિસાવદર પાંજરાપોળમાં આવેલ ગાયોના નિભાવ માટે પાંજરાપોળ પાસે આવેલ વીડમાંથી ઘાસતી કરવામાં આવે છે। એવી જ એક મોટી વીડી સત્તાધાર પાસે આવેલ આંબાજળ ડેમ અને કનકાઈ જવાના રસ્તે જાંબુડી ગામ પાસે આવેલ છે, જેમાં હજારો પેટી સૂકું ઘાસ આ વીડમાંથી મેળવી પાંજરાપોળમાં ગાયોનો નિભાવ કરે છે। જેમાં આજે શુક્રવારના બપોરના સમયે કોઈ કારણસર દવ આગ લાગી હતી, જે એકાએક વિકરાળ રૂપ લઈ ચૂકી હતી। જોતજોતામાં તે સંપૂર્ણ વિસ્તારમાં ફેલાઈ ગઈ, જે આશરે 1 થી 2 કિલોમીટર સુધી પ્રસરી ગઈ, જેની જાણ જાંબુડી ગામના ભરતભાઈ પાટડિયા અને વીડીમાં દેખારેખ રાખનાર કાલુભાઈ તેમજ હરિભાઈને થતા તેના દ્વારા જાંબુડી જાવલડી સહિતના ગામમાં કરી હતી, જેથી ત્યાંથી મોટા પ્રમાણમાં લોકો ટ્રેક્ટર, બોલેરો ગાડી સહિતના વાહનો લઈ આગને કાબૂમાં લેવા દોડી ગયા હતા। તેમજ ગામ લોકોને વિસાવદર વન વિભાગને પણ આ વિશે જાણ થતા વન વિભાગ દ્વારા પણ લોકોને આગ બુઝાવવા માટે મોકલ્યા હતા, જ્યારે 50 થી 70 જેટલા લોકોની 2 થી 3 કલાકની જહેમત પછી આગ કાબૂમાં આવી। ત્યાં સુધીમાં આગે ભારે નુકસાન કર્યું છે, જ્યારે ભરતભાઈ દ્વારા એવું પણ જણાવ્યું આ આગને કારણે 8 થી 10 મહિના સુધી ચાલે તેટલું ઘાસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ચૂક્યું છે। બ્યુરો રિપોર્ટ આસિફ કાદરી, વિસાવદર।